આજે અમદાવાદ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે એશિયાની જે માલધારી મહિલાઓ છે તેમને કેવી રીતે સશક્ત બનાવવા, પગભર બનાવવા અને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લઈ જવા તે માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। 2 દિવસથી અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ રહી છે। આપણી સાથે ભાવનાબેન દેસાઈ છે, તેમની સાથે વિશેષ વાત કરવી છે, આ કાર્યક્રમ વિશે સમજવું છે, કેટલા વર્ષથી તેઓ ચલાવી રહ્યા છે અને કઈ રીતના કાર્યક્રમમાં લોકોને માર્ગદર્શનો છે તે આપી રહ્યા છે। ભાવનાબેન, સૌપ્રથમ તો વાત કરીએ તો સરસ મજાનો કાર્યક્રમ છે, કેમ કે એશિયાભરમાંથી મોટી સંખ્યામાં માલધારી સમાજના મહિલાઓને એક કરવા અને આ રીતનું સંમેલન કરવું, પહેલા તો આ ઇવેન્ટનું ઉદ્દેશ્ય શું છે અને શું કામ કરવામાં સો આજે 3 દિવસનો કાર્યક્રમ છે, એમાં 2 દિવસ અહીંયા છે ને 1 દિવસ બેચરાજીમાં છે। આ કાર્યક્રમ એશિયાના માલધારી બહેનોનું એક સંમેલન છે અને આ સંમેલન જે આવનારું વર્ષ છે, આંતરરાષ્ટ્રીય વર્ષ માલધારી અને ચરિયાણ માટેનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। એના અંતર્ગત અહીંયા એશિયાના બહેનો ભેગા મળીને 2010માં જે માલધારી બહેનોએ મેરા ડિક્લેરેશન એટલે મેરાનું એક ઘોષણાપત્ર માલધારી બહેનોનું તૈયાર કર્યું હતું, એના ઉપર ચર્ચા કરવા માટે ભેગા થયા છે। આ 2 દિવસ દરમિયાન અહીંયા જે અમદાવાદ યુનિવર્સિટી છે એમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ, જેમાં સરકાર છે, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓ છે, અલગ અલગ સંસ્થાઓ છે, એ ચર્ચાઓ અને માલધારી બહેનો જે એશિયાના, સેન્ટ્રલ એશિયાના દેશોની જેમ કે મંગોલિયા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને દક્ષિણ એશિયા જેમ કે નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાનના દેશોના બહેનો છે, એ બધા ભેગા મળીને ચર્ચાઓ કરી રહ્યા છે। એમના પ્રશ્નો શું છે અને એમના પ્રશ્નોને આગળ લઈ જવા માટે કેવા પ્રકારની રણનીતિઓ બનાવવી જોઈએ એની ચર્ચાઓ થઈ રહી છે। અને જ્યારે કાલે બેચરાજીમાં આ એક આખું ઘોષણાપત્ર અહીંયા 2 દિવસ દરમિયાન તૈયાર થશે અને એ ઘોષણાપત્રનું કાલે બહેનો એનું વાંચન કરશે ને એને સ્વીકારશે અને એ ઘોષણાપત્ર દ્વારા કેવી રીતે બહેનોના મુદ્દાઓને, બહેનોની સમસ્યાઓને આપણે હિમાયત કરી શકીએ, અલગ અલગ સંસ્થા, સરકાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એને આગળ લઈ જવામાં આવશે। ભાવનાબેન, કેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને કેટલા વર્ષથી આ પ્રકારે તમે સંમેલનો કરી રહ્યા છે, જેના કારણે એક અવસર પ્રાપ્ત થાય, એક ધંધાકીય તક મળે, આત્મનિર્ભર મહિલાઓ બની શકે? ને સરકારની તો મુહિમ છે આત્મનિર્ભર સશક્ત બનાવવાની, પણ તમે એક સામાજિક સંસ્થા ચલાવીને આ બનાવી રહ્યા છો, તો કેટલા સમયથી ચાલે? સો આ કોઈ એક વ્યક્તિનું કદાચ કામ નથી। મારક સંસ્થા 2010માં એણે મેરા ઘોષણાપત્ર તૈયાર કર્યું હતું, જેમાં 32 દેશના 100 બહેનો હાજર રહ્યા હતા અને કર્યું હતું। અને અમે લોકો એટલે મારા જેવી બીજી પણ ઘણી બહેનો છે કે જે માલધારી મહિલા સંગઠન સાથે જોડાયેલી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માલધારી મહિલા સંગઠનના બહેનોનું એક તો એમાં નેતૃત્વ વિકાસ થાય, એમનું ક્ષમતા વર્ધન થાય અને પરંપરાગત અમારો જે પોતાનો વ્યવસાય છે એને કેવી રીતે વધારે મજબૂત બનાવી શકીએ એના માટે અમે લોકો કામ કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં અત્યારે હાલ 200 બહેનો કે જે એશિયા અને ભારતના અલગ 12 રાજ્યો છે એમાંથી આવ્યા છે। કાલે જે સંમેલન છે એમાં 501 બહેનો એ સંમેલનમાં હાજર રહેશે। અહીં ગુજરાતના અલગ અલગ વિસ્તારના બહેનો હશે, જ્યાં અમે બિલકુલ આ ઘોષણાપત્રનું તો વાંચન કરશું, પણ એ ઉજવણી પણ છે, કારણ કે માલધારીઓ માટેનું વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષણા કરવામાં આવી છે અને આ વર્ષ એ માલધારીઓ કેન્દ્રિત રહેશે, જેમાં માલધારીઓ માટે ખાસ કરીને નીતિઓ માટે ચર્ચાઓ વધારે થશે, એમના પ્રશ્નોને કેવી રીતે વૈશ્વિક ફલક પર વાંચા મળે એ કરશે, એનું ઉજવણી માટેનો આખો અમે લોકોએ કાલે બેચરાજીમાં કાર્યક્રમ રાખ્યો છે। ભાવનાબેન, તમે મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છો, તો માલધારી બહેનો કઈ સમસ્યાઓ ફેસ વધારે કરી રહી છે? શું તકલીફો, શું કમ્પ્લેન્ટ્સ તમને વધારે મળી રહી છે? સમસ્યાઓ એક જોવા જઈએ તો અત્યારે હાલ સૌથી એ ગુજરાતમાં હોય, ભારતમાં હોય કે બીજા એશિયાના દેશોમાં હોય, અમે જે જોઈ રહ્યા છે એ સૌથી મોટી સમસ્યા છે જમીનની સમસ્યા। અમારો જે વ્યવસાય છે એ ઘણા વર્ષો જૂનો વ્યવસાય છે અને કદાચ સૌથી પહેલો જ્યારે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી શરૂ થયેલો વ્યવસાય છે। તો એ વ્યવસાયને ટકાવવા માટેની સૌથી સમસ્યા એ છે કે જમીન અત્યારે હાલ અવેલેબલ નથી। જમીન ન હોવાના લીધે ઘણા બધા માલધારીઓ પોતાનું પશુધન છોડીને બીજા અલગ અલગ પ્રકારના વ્યવસાયોમાં જઈ રહ્યા છે। તો જમીન હોવી જરૂરી છે, બહુ મોટો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે કે અમારા જે દૂધ છે અને દૂધની પ્રોડક્ટ છે એની માર્કેટ, એનું બજાર એ મળતું નથી। જે અત્યારે હાલ કદાચ ડેરી 70 કે 80 રૂપિયા દૂધ વેચતી છે, જ્યારે અમે ડેરીના આપીએ છીએ ત્યારે એ દૂધ અમને
₹30, ₹35 કે ₹40 પડે છે, પણ એની જે પડતર કિંમત છે દૂધની એ ઘણી વધારે છે કે જેથી અમને દૂધના પૂરતા ભાવ પણ મળી નથી રહ્યા. એના સાથે સાથે જે માલધારીઓ માટે કાયદાની નીતિઓ હોય એનું અમલીકરણ જે થવું જોઈએ એ અસરકારક રીતે નથી થઈ રહ્યું. જેમ કે વન અધિકાર કાયદો છે જેમાં લખવામાં આવ્યું છે કે વન પર નપતા વનવાસીઓમાં એને અધિકાર મળી શકે, પણ માલધારીની ચરિયાણો અધિકાર એમાં નથી મળી રહ્યા એ કાયદા, અથવા જે આનો અમલ કરનારા અધિકારીઓ છે એમને પણ માલધારીઓ આના હકદાર છે એ નથી જોઈ રહ્યા. એની સાથે સાથે ગુજરાતમાં 40 એકર જમીન હોવી જોઈએ 100 ઢોરોએ, એ કાયદો છે પણ એની અમલવારી પણ કોઈ જગ્યાએ નથી થઈ રહી એ કાયદાની પણ. સો આ બધી સમસ્યાઓનો અત્યારે હાલ માલધારીઓ સામનો કરી રહ્યા છે, અને આ સમસ્યાઓને કેવી રીતે અમે લોકો વધારે ચર્ચા કરીને એના માટેના ડોક્યુમેન્ટ, કારણ કે દસ્તાવેજ ના હોય તો તમે હિમાયત ખાલી લડાઈ કરવાથી તમને કે વિરોધ કરવાથી કશું મળીને તમારી પાસે પૂરતા એના માટેના પુરાવો હોવા જરૂરી છે. તો એના મુદ્દા પર અમે અત્યારે વધારે ધ્યાન આપી રહ્યા તો કેટલા છેલ્લો મારો પ્રશ્ન, કેટલા સમયથી તમે આ ઇવેન્ટ માટે લોકોને એકત્ર કરવા માટેની કેવી પ્લાનિંગ હોય છે, કેટલી મહેનત આની પાછળ લાગતી હોય છે? કેમ કે આમાં તમને ન માત્ર ગુજરાત કે ભારત, આખા એશિયામાંથી લોકોને લાવવાના હોય છે, એક જવાબદારી, એક રિસ્પોન્સિબિલિટી પણ હોય છે, તો કેટલા સમયનું આખું આયોજન હોય છે? અમે આની જે તૈયારી છે, આમ તો આની ચર્ચાઓ અમે 1 વર્ષ પહેલા શરૂ કરી નાખી હતી કે આવો કાર્યક્રમ કરવો છે, પણ જ્યારે આવો કાર્યક્રમ અને તમારે એશિયામાંથી બોલાવવા હોય તો એવા બહેનોને અમે બોલાવવા માંગતા હતા કે જે પ્રેક્ટિસિંગ માલધારી છે, કે જે આ માલધારીના વ્યવસાયમાં અત્યારે હાલ જોડાયેલા છે, અને એના માટેના અમે ક્રાઇટેરિયા ડિસ્કસ કર્યા. પહેલાં એના માટેની એક કમિટી બનાવી, એ કમિટી બેસીને અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી થયા, અને એવા બહેનોને અમે લોકો, કારણ કે વૈશ્વિક જે સંગઠનો છે એમાં અમે કંઈક ને કંઈક રીતે જોડાયેલા છે, એટલે અમારો પરિચય તો એમની સાથે હતો, પણ અહીંયા બોલાવવા માટે અમે એ ક્રાઇટેરિયા નક્કી કર્યા, કમિટી બનાવી, પછી એ બહેનોનું પસંદગી થઈ, અને એમની સૌથી વધારે લોજિસ્ટિક જવાબદારી, સરકાર પાસે પણ પરમિશન્સ લેવી પડે છે જ્યારે આવા કાર્યક્રમો કરીએ ત્યારે, એની પરમિશનો, અને 6 મહિનાથી મને લાગે છે કે અમે સતત આના માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને આમાં કદાચ અમે અલગ અલગ સંગઠનોના ભાગ છે, વૈશ્વિક સંગઠનના ભાગ છે, ભારતનું એક આખું માલધારીનું સંગઠન છે એના ભાગ છે, એટલે થોડી કદાચ અમને સરળતા રહી, પણ 6 મહિનાનો સમય તો લાગ્યો અમને. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા માલધારી મહિલા આગેવાન, જેમણે વાત કરતા જણાવ્યું કે જે અલગ અલગ પ્રશ્નો તેમની સમક્ષ આવ્યા, ને મૂળ પ્રશ્ન છે તે જમીનનો પ્રશ્ન છે. આજે માલધારી સમાજના લોકોને જે ગૌચરની જમીનના જે સરકાર લઈ રહી છે તેના કારણે એમને પશુપાલન કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે 6 મહિનાનું આખું આયોજન હતું, ને એટલે જ આ કાર્યક્રમ સફળ બન્યો છે. અને આવતીકાલે બેચરાજી ખાતે કાર્યક્રમ થવાનો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે એકત્ર થવાની છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.